વાવથરા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષોની શુભેચ્છા મુલાકાતે સંગઠનમાં નવચેતના। થરાદ સ્થિત લોકસેવક કાર્યાલય ખાતે આજે ભારતીય જનતા પાર્ટી વાવથરા જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષ નરેશભાઈ ઠાકોર તેમજ બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલાની શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે યોજાયો હતો। કાર્યક્રમમાં શહેર અને તાલુકાના સ્તરના અગ્રણીઓ, મોરચા પ્રમુખો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ઉપસ્થિત કાર્યકર્તાઓ અધ્યક્ષોનું ઉષ્માભેર સ્વાગત કરી ફૂલહાર અર્પણ કરી શુભેચ્છા પાઠવી। આ પ્રસંગે બંને અધ્યક્ષોએ સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા પર ભાર મૂક્યો। તેમણે સરકારની જનકલ્યાણકારી યોજનાઓને તળિયાના સ્તર સુધી પહોંચાડવા, બૂથ સ્તરે કાર્યકર્તાઓની ભૂમિકા મજબૂત કરવાની તેમજ આવનાર સમયમાં સંગઠનાત્મક કાર્યક્રમોને ગતિ આપવા માર્ગદર્શન આપ્યું। તેમણે કાર્યકર્તાઓને એકતા, અનુશાસન અને સમર્પણ ભાવ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપતા જણાવ્યું કે સંગઠનની શક્તિ જ પાર્ટીની સાચી તાકાત છે। આ પ્રસંગે થરાદ શહેર ભાજપ પ્રમુખ જયમીનભાઈ પ્રજાપતિ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા। કાર્યક્રમ અંતે સંગઠનને વધુ પ્રથમ તો નવનિયુક્ત વાવથરા જિલ્લાની અંદર નવનિયુક્ત પ્રમુખ તરીકે મને જવાબદારી આપી છે। એ માટે ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ રાષ્ટ્રીયમાંથી આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીબજી તેમજ ગુજરાત પ્રદેશનું નેતૃત્વ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ, ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી તેમજ દિયોદર વિધાનસભાના ધારાસભ્ય કેશાજી ઠાકોર તેમજ સમગ્ર મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી નાની ઉંમરે મને ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત વાવથરા જિલ્લાની જવાબદારી સોંપી છે। ટૂંક સમયની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની, એમાં આપની કામગીરી કેવી રહેશે? ટૂંક સમયની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવવાની છે। એની અંદર આપ સૌ જાણો છો કે રાષ્ટ્રીયથી માંડી અને પ્રદેશમાં સમગ્ર જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ છે। એ જ રીતે વાવથરા જિલ્લાના તમામ મંડળના અહીંયા કાર્યકર્તાઓ ઉત્સાહિત છે અને સૌ કાર્યકર્તાઓ સાથે મળીને કામ કરશે અને જે જ રીતે પ્રદેશ અને રાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ છે એ જ રીતે જિલ્લાની અંદર, તાલુકાની અંદર